સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો ગિરનાર પર્વત પર આવવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ફાઇનલી અમારા પાર્ટ 2 માં તમારા બધાનું સ્વાગત છે. ગિરનાર પર્વત પર અમે જન્માષ્ટમીના તહેવારે બધા મિત્રો મળીને ગિરનાર ચડવા ગયા હતા, પણ ગળદી તો કે અમારું કામ. ફાઇનલી 2-3 કલાકની ગળદી બાદ અમારો વારો આવશે અને હવે ચડવાનો વારો છે. ગળદી હોય એટલે ગરમી તો થાય જ છે, પણ બારી પાસે આપણો વારો આવ્યો હતો. પવન બહુ આવતો હતો ને હવે જેવો ચડવાનું ચાલુ કર્યું અને નીચે જોયું તો પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે કે ગળદી આમ જો કોઈ પાર નથી ગળદીનો. અને ધીરે ધીરે 2.5 થી 3 કલાકની મહેનત બાદ અમારો પણ વારો આવી ગયો છે ફાઇનલ દત્તાત્રેય મહારાજના ચરણ પાદુકાના દર્શન કરવાનો. તો ત્યાં કેમેરો અલાઉડ નથી એટલે નહીં થઈ શકે, પણ જો અમારો પણ વારો આવી ગયો હતો અને હું જઉં છું ને નીલુભા જો આમે હલાવે છે, એમનો પણ વારો આવી ગયો છે. ફાઇનલી નીલુભા પણ જઈ રહ્યા છે દર્શન કરવા. અને હજી અમારો એક વિપરેલો વાઘ જો હાલો આવે છે, અહીંયા રહી ગયો હતો એટલે. અને બીજા વાઘની પણ અમારા શોધ છે ને એ પણ આવી ગયો છે. ફાઇનલી પાર્ટ 3 કમિંગ સૂન.